હેલો નમસ્કાર દોસ્તો, ફરી એક વખત 2025ના નવા વર્ષના જાન્યુઆરી મહિનાની 4મી તારીખની સવારે મસ્ત ઠંડો પવન, સારું વાતાવરણ અને હું તમારો કાયમી મિત્ર ગોપાલ ઇટાલિયા ફેસબુક લાઈવના માધ્યમથી આટલી સરસ આપણને ટેકનોલોજી મળી છે કે જેમાં આપણે ઈચ્છીએ ત્યારે અનેક લોકો સુધી આપણી વાત પહોંચાડી શકીએ. જો આ ટેકનોલોજી ન હોત તો ટીવીમાં કદાચ આપણી વાત ન આવે, છાપામાં આપણી વાત ન આવે, તો આપણે આપણી વાત કેવી રીતે લોકો સુધી પહોંચાડવી? એટલે કમ્યુનિકેશન સિસ્ટમ જે છે એ એક અદ્ભુત ક્રાંતિ છે આખી દુનિયામાં. જેમ જેમ કમ્યુનિકેશન સિસ્ટમને ઇમ્પ્રુવમેન્ટ આવતું ગયું એમ એમ દુનિયા શક્તિશાળી બનતી ગઈ. એક વ્યક્તિની વાત બીજા વ્યક્તિ સુધી પહોંચાડી શકવા માટેની જેટલી પણ વ્યવસ્થાઓ છે, માની લો આજથી 100 વર્ષ પહેલા તો રૂબરૂ દેવા જવું પડતું. ખાલી સંદેશ કોઈ મોકલવો હોય નાનો એવો તો રૂબરૂ જવું પડતું. હજારો કિલોમીટર સુધી ઘોડા લઈને કે બીજા કઈ જે સાધનો વ્યવસ્થા હોય, ગાડું હોય, એ લોકોને રૂબરૂ જવું પડતું એક નાની એવી વાત કહેવા માટે. પણ કમ્યુનિકેશનની સિસ્ટમ એ સૌથી શક્તિશાળી હથિયાર છે 21મી સદીનું. એનાથી માણસ અવેક ને ઇન્ફોર્મ્ડ રહે છે. ઇન્ફોર્મ એટલે એની પાસે બધી માહિતી હોય, સાચી હોય ખોટી હોય એ અલગ વિષય છે, પણ માહિતી હોવી જરૂરી છે. તો સૌથી પહેલા મૂળ મુદ્દા પર આવતા પહેલા એકવાર મને કોઈ કોમેન્ટ કરો કે ભાઈ અવાજ બવાજ આવે છે બરાબર, મારો ધીમો આવે છે કે બરાબર આવે? તો એક બહુ મહત્વની વાત મારે કરવી છે, એટલા માટે કોક કોમેન્ટ કરશે તો મને ખ્યાલ આવશે. બધાને રામ રામ. અવાજ બવાજ આવે છે કે? હવે મૂળ મુદ્દો એ છે, આજે સમજવા જેવી ખાલી એક વાત લોકોના ધ્યાને મૂકવી છે. આમ તો રાજકારણમાં હોય એને સાચું ન બોલાય એવી પ્રથા છે, એવો ધારો બનાવી દીધો છે બધી પાર્ટીઓ બધા નેતાઓ ભેગા મળીને. પણ છતાંય હું જરાક સાચું બોલવાની કાયમ આગ્રહ રાખું છું, કોશિશ કરું છું. ગુજરાત હોય કે રાજ્ય હોય, આપણે એક વસ્તુ સમજીએ કે ગમે ત્યારે કોઈ પણ ઘટના બને, દુર્ઘટના બને કે ઘટના બને, જેમાં બેન દીકરીનો પ્રશ્ન બને કે કોઈ ગંભીર ખૂનની ઘટના બને, કોઈ બળાત્કારની ઘટના બને, કોઈ જગ્યાએ કંઈક એવી ઘટના બની જાય કે જે બહુ આમ ચકચારી ઘટના હોય, કોઈ હાદસો બની ગયો ને એમાં 10 લોકોના મૃત્યુ થઈ ગયા. ઘટના જ્યારે બને ત્યારે એ ઘટનાના પક્ષકારો કેટલા, એ ઘટના સાથે સંકળાયેલ પક્ષ કેટલા, પક્ષ એટલે એના સ્ટેક હોલ્ડર. કોઈ ઘટના બને એટલે એ ઘટનાના 4 થી 5 પક્ષો હોય. એક ભોગ બનનાર પક્ષ કે જેના ઘરની અંદર ઘટના બની હોય, એ ભોગ બનનાર પક્ષ, એ ઘટનાનો પહેલો પક્ષ છે. બીજો પક્ષ છે સમાજ આખો, ઇન જનરલ તમામ જ્ઞાતિ. ધારો કે કોઈ દીકરીનું સરઘસ નીકળ્યું તો એ દીકરી અને એના પપ્પા કે એના મમ્મી, એ ઘટનાનો પહેલો પક્ષ છે. આખો સમાજ કે જેણે આ ઘટનાને પોતાની નજરે નિહાળી, એ બીજો પક્ષ છે. સરકારમાં રહેલા લોકો છે એ ત્રીજો પક્ષ છે. સરકારમાં જેટલા પણ લોકો બેઠા હોય છે ચૂંટણી જીતીને, એ ત્રીજો પક્ષ છે. જે લોકો સરકારની વિરુદ્ધમાં કામ કરે છે, આઈડિયોલોજીકલી, રાજકીય અને સામાજિક રીતે સરકારની નીતિ અને નિર્ણયોની વિરુદ્ધમાં છે, એ ચોથો પક્ષ છે. પાંચમો પક્ષ સરકારી તંત્ર છે, અધિકારી ફધિકારી ને એ બધા. અને છઠ્ઠો પક્ષ મીડિયા છે. એટલે કે ગુજરાતમાં કોઈ પણ ઘટના બને, હતભાગી, દુર્ભાગ્યપૂર્ણ, અકસ્માતની, મોતની, ખૂનની, લૂંટની, બળાત્કારની, એ ઘટના સાથે 5 પક્ષ, 5 વ્યક્તિઓ સીધી રીતે જોડાયેલા છે. એને તમે અલગ નહીં કરી શકો. પહેલો પક્ષ કે જે ભોગ બનનાર છે પોતે, બીજો પક્ષ આખો સમાજ કે જે આ ઘટનાને નજરે નિહાળે છે, ત્રીજો પક્ષ કે જેણે ઘટનામાં નિર્ણય અને ન્યાય કરવાની જવાબદારી છે, સત્તા પક્ષ, ચોથો પક્ષ છે કે ન્યાય નિર્ણય ન થાય તો એનો વિરોધ કરનાર વિરોધ પક્ષ, પાંચમો પક્ષ સરકારી તંત્ર અને છઠ્ઠો પક્ષ મીડિયા. દોસ્તો, ઘટના કોઈ પણ હોય, 6 પક્ષકારો એક ઘટના સાથે સંકળાયેલા હોય છે.
પણ ગુજરાતમાં હમણાં ભાજપ વાળાએ એક પ્રથા બનાવી દીધી છે, એક રિવાજ બનાવી દીધો છે કે કોઈ પણ ઘટના બને એટલે ભાજપની એક ચંડાળ ટોળકી જે છે, આમાં રાજકારણ ન કરતા, આમાં રાજકારણ ન કરતા, આ ઘટનામાં રાજકારણ ન કરતા, એવી લવારી ચાલુ કરી દે ભાજપની આખી ટોળકી. અને એમાં ટીવી વાળા કેટલાક મળેલા છે. એ ટોળકીમાં આ આખી ટોળકી ભેગી મળીને ઘટના કોઈ પણ બને, બળાત્કારની, ખૂનની, લૂંટની, એક્સિડન્ટની, કોઈ હાદસો બની જાય, ઘટના ગમે તે બને, ભાજપની એક ટોળકી અને ટીવીમાં બેઠેલા ભાજપના કેટલાક ચીયર લીડર્સ આ આખી ટોળકી ભો કરવા માંડે અને એવું બોલે કે આ ઘટનામાં રાજકારણ ન કરતા, જો રાજકારણ વાળા આવી ગયા, ગીધ આવી ગયા, આમ આવી ગયા, તેમ આવી ગયા. મારે ઘટના કોઈ પણ બને એના ઉપર બે સ્ટેન્ડ લોકોને સમજાવવા છે, જનતાને અને ખાસ કરીને જાગૃત યુવાનોને, કે એક ઘટનાના 6 પક્ષકારો છે ને 6 પક્ષકારો એની અંદર ઇન્વોલ્વ હોવા જ જોઈએ. ઇન્વોલ્વ ન હોય તો ખોટું છે, એનો વિરોધ થવો જોઈએ. ઇન્વોલ્વ થાય એનો વિરોધ ન થવો જોઈએ. જ્યારે આ ભાજપની ટોળકી આ ઘટનામાં રાજકારણ ન કરતા એવું ભોંકવાનું ચાલુ કરે છે, ભાજપની આખી ટોળકી, ત્યારે મારે સમજાવવું છે બધાને, રિક્વેસ્ટ સાથે, જનતાને, યુવા દોસ્તોને, કે શું કામ રાજકારણ ઇન્વોલ્વ થવું જોઈએ. જેમ કે કોઈ બળાત્કારની ઘટના બને છે કોઈ દૂર નાના એવા ગામડામાં કોઈ ગરીબ પરિવાર સાથે, તો સૌથી પહેલા તો 6 પક્ષકારો પૈકી સત્તામાં બેઠેલો પક્ષ દબાવવાની કોશિશ કરે છે. મીડિયામાં તો ચીયર લીડર્સ છે ભાજપના કેટલાક લોકો, એટલે એમને રસ નથી હોતો ઘટના લોકો સમક્ષ આવે એના માટે. ત્યાર પછી સરકારી તંત્ર એ ગુલામ છે સત્તા પક્ષનું, એ પણ. તો 6 માંથી 3 પક્ષ જે શક્તિશાળી પક્ષ છે, એ 3 પક્ષકારો, 3 વ્યક્તિઓ તો નીકળી જાય છે ઘટનામાંથી. 3 કયા વધે છે? આખો સમાજ, ભોગ બનનાર પોતે અને વિરોધ પક્ષ. કોઈ ઘટના બને છે એના 6 પક્ષકારોમાંથી 3 મજબૂત પક્ષકારો, 3 મજબૂત વ્યક્તિ નીકળી જાય છે. 3 માંથી 2 વધે છે આખો સમાજ, જે ક્યારેય બોલતો નથી, અને એક ભોગ બનનાર જે બોલી શકે એમ નથી. તો કયો પક્ષકાર, કયો વ્યક્તિ વધ્યો કે જે હવે ન્યાય અને નીતિની અને કાર્યવાહીની માંગણી કરે? એ વધ્યો વિરોધ પક્ષ. દોસ્તો, તમે એક વસ્તુ સમજો કે જ્યારે કોઈ પણ ઘટના બને છે ત્યારે 6 પક્ષકારો, 6 વ્યક્તિમાંથી કમસે કમ 4 વ્યક્તિઓ હંમેશા ચૂપ રહે છે અથવા ચૂપ કરી દેવાની કોશિશ કરે છે. તો એવા સમયે પીડિતને ન્યાય અપાવવા માટે, પીડિતનો અવાજ બનવા માટે કોણ આગળ આવશે? એનો અવાજ બનવા માટે એક પક્ષકાર છે, જે છે સરકારના નીતિ અને નિર્ણયોનો વિરોધ કરતા પ્લેટફોર્મ્સ, જે એનજીઓ પણ હોઈ શકે, જે પોલિટિકલ પાર્ટી પણ હોઈ શકે, જે સામાજિક સંસ્થા પણ હોઈ શકે. દોસ્તો, હું તમને એક મહત્વની વસ્તુ સમજાવું કે રાજકારણ દરેક ઘટનાની અંદર હોવું જ જોઈએ, ઇન્વોલ્વ થવું જ જોઈએ. એના વગર કોઈ પણ સારું કાર્ય થવું અસંભવ છે. કેમ કે હું તમને અમરેલીનો દાખલો આપીને કોશિશ કરું કે અમરેલીની ઘટના સોશિયલ મીડિયામાં ચગી ગઈ એટલે આખા સમાજની નજરમાં આવી. તો આખો સમાજ પણ એક પક્ષકાર છે ઘટનાનો. જો આખા સમાજે એટલો રસ ન લીધો હોત, તમામ જ્ઞાતિઓએ, તો કદાચ ન્યાય ન મળે. તો બીજી વાત કે રાજકારણના લોકો ઇન્વોલ્વ ન થાય તો સરકારી તંત્ર, સરકારના માણસો અને ભાજપના માણસો ભોગ બનનારના પરિવારને દબાવે, ડરાવે, ધમકાવે, ગુમરાહ કરે, લોભ લાલચ આપે, તમે આમ નહીં કરો તો આમ થઈ જશે, એવી ધમકીઓ મારવા માંડે. તો એવા સમયે ભોગ બનનાર પરિવારને હિંમત, આશ્વાસન અને મદદ કોણ પૂરી પાડે? ઘણી વખત બળાત્કારની ઘટના બને તો એનો જે પીડિત પરિવાર હોય, દીકરીનો પરિવાર, એને ભાજપના માણસો હાઈજેક કરે અને ડરાવે, ધમકાવે કે જો પછી આપ વાળા આવશે તો આમ થઈ જશે, ને કોંગ્રેસ વાળા આવશે તો આમ થઈ જશે, ને તમે શાંતિ રાખો, ને અમે તમારી સાથે છીએ, સરકાર તમારી સાથે છે, મુખ્યમંત્રી સાથે છે. આવા બધા ફાલતુ આશ્વાસનો આપી પીડિત પરિવાર હોય, દુઃખી પરિવાર હોય, એને ભોળવી જાય, છેતરી જાય. અને જેના ઘરે આ ઘટના બની હોય ને, એ માણસ એટલો બધો નાનો માણસ હોય કે એને આખી ઘટના સમજવામાં પણ 4-6 મહિના લાગે છે. મારો કાયમનો અનુભવ છે.
ગોપાલભાઈ ઇટાલિયા સાથે કોઈ ઘટના બને તો મને 1 સેકન્ડના 20માં 50માં ભાગની અંદર ખબર પડી જાય કે શું બન્યું છે અને આગળ શું થશે. પણ જેણે પોતાના જીવનની અંદર ક્યારેય કોર્ટ કચેરી પોલીસને જોઈ નથી, જેણે ક્યારેય કોઈ ગંભીર ઘટનાનો સામનો નથી કર્યો, એના પરિવારમાં જીવનમાં પહેલી વખત કોઈ ગંભીર ઘટના બને તો એ નાનો માણસ એટલો બધો અવાક થઈ જાય, એટલો બધો આઘાતમાં હોય છે કે વિચારી જ નથી શકતા. મહિનાઓ લાગે છે એને સમજવામાં કે શું ઘટના બની, અમારો શું ફોલ્ટ હતો, કઈ પાર્ટીવાળાની કઈ ભૂમિકા હતી, આગેવાનોએ સાચું કર્યું ખોટું કર્યું, આ બધું સમજવામાં મહિનાઓ લાગે છે, દિવસ નથી બોલતો હું. તો જ્યારે એક નાના માણસના ઘરે કોઈ પણ ઘટના બને એ માણસ નથી વિચારી શકતો, કશું નહીં વિચારી શકતો, અટવાઈ જાય, મૂંઝાઈ જાય, શૂન્ય મનસ્ક થઈ જાય, એના મગજમાંથી વિચારો ખાલી થઈ જાય ને માત્ર એ માણસ આઘાતમાં હોય છે. એવા સમયે એને સાચો ટેકો કોણ પૂરો પાડે? રાજકારણમાં હોય એ લોકો, મારી જેવા, બીજા જેવા, ત્રીજા જેવા, કે જેનું મગજ કામ કરતું હોય, આઘાતની અંદર સરી જાય અને મગજ લોક ન થયેલું હોય પણ એ માણસનું મગજ સ્થિર બુદ્ધિથી હાલતું હોય, એવો માણસ સપોર્ટમાં આવે તો પેલો પીડિત પરિવાર છે એના માટે ન્યાય થઈ શકે. મારે દોસ્તો એટલું કહેવું છે કે કોઈ પણ ઘટનામાં રાજકારણ થવું જ જોઈએ. ઘટના બને એટલે ઈ ઘટનાની આસપાસમાં જેટલા ડાયા માણસો હોય, ઈ ગામમાં જે ડાયા માણસો હોય, ઈ કુટુંબમાં જે ડાયા માણસો હોય, એને સામે ચાલીને ફોન કરીને તાત્કાલિક વિરોધ પક્ષના માણસોને બોલાવવા જોઈએ. હવે રાજકારણીય કોઈ ઘટનામાં ઇન્વોલ્વ થાય તો શું થાય એને સમજીએ કે જ્યાં સુધી નેતા નથી આવતા ત્યાં સુધી મીડિયા નથી આવતું, ત્યાં સુધી ઘટના લોકો સુધી પહોંચતી નથી. એવી અનેક ઘટનાઓ આવી બીજી બની જાય છે. ગામડાઓની અંદર લુખ્ખા અસામાજિક તત્વો બેન દીકરીની છેડતી કરતા હોય છે, પછી ડરના માર્યો માણસ કોઈને નથી કહેતો ને એ ઘટના ઇતિહાસમાં ધરબાઈ જાય. એવું હજારો વખત બન્યું છે. આપણે બધા જાણીએ જ છીએ કે એક નિર્દોષ બેન દીકરીને ગામનો કોઈ લુખેશ હેરાન કરતો હોય, વર્ષો સુધી હેરાન કરે, પણ દીકરીનો બાપ ડરે એટલે કશું ન બોલે, વર્ષો સુધી આવું ચાલે. અંતે દીકરીના લગ્ન બગ્ન થાય બીજા સિટીમાં જાય તો અલગ વાત છે, બાકી આ ઘટના હાલતી હોય પણ કોઈ બોલે નહીં. તો એવી જ સમયે એની કોઈ નોંધ આખા ગુજરાતમાં, સમાજમાં, કુટુંબમાં ન લેવાય. પણ ધારો કે એ ઘટના બનીને કોઈએ ગોપાલભાઈ ઇટાલિયાને ફોન કર્યો ને ગોપાલભાઈ એ ગામમાં જઈને બેઠા, તો ગોપાલભાઈના જવાથી શું થશે? આખા ગુજરાતને ખબર પડશે કે ફલાણા તાલુકાના ફલાણા ગામમાં એક દીકરીને ફલાણો લુખ્ખો આવી રીતે હેરાન કરે છે. તો ઘણી વખત નેતા છે એ તમારી વાત હજારો લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ બનતા હોય છે, કેમ કે નેતાની પાછળ મીડિયા હોય, નેતાની પાસે સોશિયલ મીડિયાની તાકાત હોય, નેતાની પાસે પાર્ટીની વિશાળ ટીમ હોય. તો નેતા ધારે એવી રીતે ટીમને કામે લગાડી શકે, નેતા પોલીસ હારે વાત કરી શકે, નેતા અધિકારીઓ ખોટું કરતા હોય તો અધિકારીઓને પણ કડક શબ્દોમાં કહી શકે, નેતા છે એ ગુજરાત સુધી અવાજ પહોંચાડી શકે, પીડિત પરિવારને સરકારી તંત્ર દબાવતું હોય તો એને પણ નેતા ઠીક કરી શકે. તો એક નેતા જ્યારે કોઈ ઘટનામાં આવે છે ત્યારે એનાથી સમાજનો ફાયદો થાય છે. તો ઘણી મોટા ભાગે જ્યારે ઘટના બને એટલે ભાજપની એક ચંડાળ ચોકડી, એક ટોળકી છે, એ લુખેશ છે, એ લુખી ટોળકી છે. ભાજપમાંથી કોન્ટ્રાક્ટો અને સરકારી ટેન્ડરો લઈને રોકડી કરી અને ભારત માતાની જય બોલવા વાળી હલકટ ટોળકી છે. આ ટોળકી જ્યારે ઘટના બને એટલે ટીવીમાં આવીને આમાં રાજકારણ ન કરશો, આમાં રાજકારણ ન કરશો. પણ રાજકારણ ત્યારે કહેવાય કે જ્યારે હું કોઈ ઘટના બની હોય એ ઘટનાની માથે ઉભો રહીને મત માંગતો હોઉં. કોઈ દીકરી ઉપર બળાત્કાર થયો હોય એના ઘરે જઈને ઉભો રહીને ત્યાં હું અમારી પાર્ટી માટે મત માગું કે જો અહીંયા આવું થયું છે માટે અમને મત આપો, તો એ હલકાઈ છે, એ રાજકારણ છે અને નીચતા છે. પણ કોઈ જગ્યાએ બળાત્કાર કે દીકરીનું સરઘસ થયું હોય એ ઘરે ઉભો રહીને હું ન્યાય આપો એવી માંગણી કરું તો એ રાજકારણ નથી, એ હલકાઈ નથી, એ જવાબદારી છે. પણ જ્યારે ઘટના બને ત્યારે સરકારી તંત્ર જો પોતાની જવાબદારી સમજીને, સરકારી તંત્ર પોતાની ફરજ સમજીને, સરકારી તંત્ર કાયદાના માધ્યમથી જે થવું જોઈએ એ કરીને દીકરીને, દીકરાને, પુરુષને, વડીલને ન્યાય અપાવી દેતું હોય તો અમારે બોલવાની જ ક્યાં જરૂર છે? અમારે શું કામ બોલવું પડે? ન્યાય નથી મળતો એટલે તો બોલવું પડે છે, અને બોલીએ તો ભાજપની લુખી ટોળકી છે
એ ટોળકી એમ કે આમાં રાજકારણ ન કરતા, આમાં રાજકારણ ન કરતા. તો તમે રાજકારણ કરો, ન્યાય અપાવો, ફાંસીએ ચડાવો આરોપીઓને. મિત્રો, રાજકારણ કોને કહેવાય? કે દુર્ઘટના કે ઘટના બની હોય ત્યાં જઈને કોઈ એમ બોલે કે મને મત આપો, હું ન્યાય અપાઈ દઈશ, તો એ રાજકારણ છે. પણ ત્યાં જઈને કોઈ પણ માણસ એમ બોલે કે આ દીકરીને, આ ભાઈને ન્યાય આપો, આ ભાઈ સાથે અન્યાય થયો છે, આ ભાઈને ન્યાય આપો, તો એ રાજકારણ નથી, એ તો સામાજિક જવાબદારી છે. એમાં રાજકારણ ક્યાં આવ્યું? જેના ઘરમાં દુઃખ આવ્યું છે, જેના ઘરમાં પીડા આવી છે, એના માટે ન્યાય માંગવો એ રાજકારણ કેવી રીતે છે? અને જ્યાં સુધી રાજકારણ આવતું નથી ત્યાં સુધી પોલીસની આંખો કે કાન ખુલતા નથી, ત્યાં સુધી મીડિયાની આંખો કે કાન ખુલતા નથી, સરકારી તંત્રની આંખો કે કાન ખુલતા નથી. એ તો કોઈક રાજકીય રીતે ફેમસ માણસ જયારે આવે છે ત્યારે જ તો બધા દોડતા થાય છે. બાકી તો પાડાની જેમ આલોટતા હોય છે સરકારી ઓફિસોમાં અને પોતાની પાર્ટીની ઓફિસોમાં. ભાજપના નેતાઓને સરકારી માણસો પાડાની જેમ આલોટે, એને ક્યાં કઈ પડી છે? આ તો બીજી પાર્ટી વાળા આવે, મુદ્દો બનાવે, લોકો સુધી પહોંચાડે, પછી તો એની આંખ કાન ને બધું ખુલે છે. ત્યાં સુધી તો કઈ ફરક નથી પડતો. તો ભાજપના નેતાઓને કે સરકારી તંત્રને ફરક નથી પડતો એટલે એને સક્રિય કરવા માટે તો બધા અમે આવતા હોઈએ છીએ. પણ ભાજપની એક લુખી ટોળકી છે, હાવ લુખેશ. ભાજપના નામે સરકારી કોન્ટ્રાક્ટો લેવા, કોન્ટ્રાક્ટ બેઝની સરકારી નોકરીઓમાં પણ હાથ મારવો, કરોડો રૂપિયા ભાજપના નામે કમાઈ ખાવાના સરકારીમાંથી, અને પછી ગામને સલાહ આપવાની દુકાન ખોલી છે. એમાં ટીવીના કેટલાક ચીયર લીડર્સ પણ સામેલ છે. ટીવી વાળા કઈ ઓછા લાકડે બળે એવા નથી, એમની આમાં ઇક્વલ ભૂમિકા છે. ગુજરાતની એક માસૂમ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. ગુજરાતના એક પણ ટીવી વાળાએ ગુજરાતના ગૃહમંત્રીનું નિવેદન લેવાની કોશિશ નથી કરી. ટીવીની કઈ ઓછી ખરાબ ભૂમિકા નથી આમાં. ટીવી વાળાને આ 10 દિવસ સુધી હજુ એમ નથી લાગતું ગૃહમંત્રીને નિવેદન આપવા માટે મજબૂર કરવા. આમ તો બહુ બોલ બચ્ચન કરતા હોય છે ભાઈ. માઇક હાથમાં આવ્યું નથી કે ધનુર ઉપડી જાય છે ભાષણ કરવાનું. સરઘસ તો નીકળશે જ. પોલીસને દંડો આપ્યો છે, દંડાનો ઉપયોગ કરો, આમ કરો. ફાંકા ફોજદારીનો માસ્ટર માઇન્ડ છે. દીકરીનું સરઘસ કાઢ્યું, એમાં ગૃહમંત્રીનું સિંગલ નિવેદન નથી. એ ગૃહમંત્રીની તો ભૂલ છે જ છે, પણ ટીવી વાળાએ કોઈ એવી કોશિશ ન કરી કે ગૃહમંત્રીને મજબૂર કરીએ નિવેદન આપવા માટે. કેમ ભાઈ? અને ભાજપની 4 પૈસાની જે કઈ ટોળકી છે, ટોળકીને રોજ રાતે ટીવીમાં બેસાડીને બોલ બચ્ચન વેડા ચાલુ કર્યા. ભાઈ, ગુજરાતની જનતા ભાજપની ટોળકીનું નિવેદન સાંભળવા નથી માંગતી. અમે ટોળકીને મત નથી આપ્યા, જનતાએ ગૃહમંત્રીને મત આપ્યા છે. ગૃહમંત્રીનો જવાબ સાંભળવા માંગે છે કે સરઘસ નીકળ્યું એમાં ગૃહમંત્રી શું કહેવા માંગે છે. એના બદલે શું થાય? રોજ રાત્રે ટીવીમાં ભાજપની લુખી ટોળકી રાત્રે બેઠી હોય અને એવો બકવાસ કરે, એવો બકવાસ કરે, ભૂંડ ભોંકતું હોય એવો બકવાસ ચાલુ કરે. રોજ રાતે ભાજપની ટોળકી ટીવીમાં આવે. ટોળકીનો જવાબ સાંભળવાનો છે, ગૃહમંત્રીનો સાંભળવાનો છે. ગુજરાતની અંદર કોઈ ઘટના બને તો એના સીધા જવાબદાર કોણ? ગૃહમંત્રી કે ટીવીમાં આવતી ભાજપની ટોળકી? તો ટીવી વાળાને એટલી ખબર નથી, અથવા ટીવી વાળાની એટલી ગંભીરતા નથી, ટીવી વાળાની પડી નથી કે ટોળકીને નહીં ગૃહમંત્રીને સવાલ કરીએ કે બોલ ભાઈ, આ તારી પોલીસે સરઘસ કાઢ્યું છે, એ બાબતે શું કહેવું છે? આ તારી ટોળકી. તો ટીવી વાળા ટોળકીને પ્રશ્ન પૂછે છે. હવે ટોળકી શું છે? ટોળકી નથી ધારાસભ્ય, નથી કોઈ પાર્ટીના પ્રદેશ પ્રમુખ, કે નથી કોઈ એવી સિરિયસ જગ્યા ઉપર એનો હોદ્દો કે એની જવાબદારી નક્કી થાય. બિલકુલ બેજવાબદાર ટોળકી ટીવીમાં આવે ભાજપની. નામ નથી લેવા, વળી ફેમસ થઈ જશે. આપણે શું કામ એના નામ લેવા? પણ તમે ઓળખો છો કે આખી એક ભાજપની ચંડાળ ટોળકી છે જે ગાંધીનગર, અમદાવાદમાં ફરે છે. ભાજપના નેતાઓના પગલુછણિયાની જેમ આગળ પાછળ ફરે. એટલે કોઈને પેટ્રોલ પંપ મળેલો છે, કોઈને કોન્ટ્રાક્ટ બેઝની નોકરીઓ મળેલી છે, કોઈને કંઈક રોડ રસ્તાના ટેન્ડરો મળેલા છે. એમાંથી એ બધી ટોળકી કમાય છે. રોજ રાત્રે ભાજપ ટીવીમાં આવી અને ભૂંડ ભોંકતું હોય એમ ભોં 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 કર્યા કરે છે. અમરેલીની સરઘસની ઘટના બની. એ ઘટનામાં ગુજરાતના બોલકા ગૃહમંત્રીએ એક પણ નિવેદન કેમ ન આપ્યું? સિંગલ નિવેદન નહીં, 0 નિવેદન. સાચું છે, ખોટું છે, ભૂલ થઈ છે, નથી થઈ, કાયદા પ્રમાણે છે, કાયદા પ્રમાણે નથી, કોઈ જવાબ નહીં ગૃહમંત્રીનો. અને આખા ટીવી વાળા ઓલી ટોળકીને બધું પૂછપૂછ કરે. તે અમારે શું ટોળકી પાસે જવાબ માંગવાનો કઈ ઘટના બને તો?
ટોળકીની શું જવાબદારી ગુજરાતમાં? ભાજપની જે ટોળકી છે એને શું પૂછવાનું? તો ગુજરાતની જનતાને પણ મારે એટલું વિનંતી કરવી છે કે ટીવી જોવો છો તો ટીવી વાળાને પૂછો કે ભાઈ ગૃહમંત્રીને બેસાડ 8:30 ની ડિબેટમાં, ટોળકીને નહીં. ટોળકીના જવાબ આપણે સાંભળવાના છે તો અવડી મોટી સરકારને શું કરવાની? એસપી ને કોઈ ટીવી વાળો પૂછે નહીં. આખી મોટી ઘટનામાં એસપી નું નિવેદન કેમ 10 વખત ન લેવામાં આવ્યું? એસપી ને કોઈએ, અમરેલીના એસપી ને કોઈએ પૂછ્યું નહીં કે જે દીકરી તમને 2 દિવસ પહેલા આરોપી લાગતી હતી, 2 દિવસ પહેલા રાત્રે 12 વાગે તમે જેને એરેસ્ટ કરી ગયા હતા, જે દીકરી તમને મોટી આતંકવાદી જેવું લાગતું હતું, અડધી રાતે એરેસ્ટ કરવી પડે, એ જ દીકરી પાછી હવે 2 દિવસ પછી તમને કેમ એવું લાગવા માંડ્યું કે આની ઉપર પુરાવા નથી, આનું એફઆઈઆર માંથી નામ કાઢી નાખવું? તો ગુજરાતમાં કોઈએ પૂછ્યું નહીં એસપી ને કે બોલ ભાઈ હાલ જવાબ આપ. જવાબ તો આપવો જ પડશે તારે. આવી રીતે તમે સરઘસ કાઢીને પછી છટકી જાય એમ નહીં હાલે, જવાબ આપવો પડશે. તો કોઈએ નો એસપી ને પૂછ્યું, નો ગૃહમંત્રીને પૂછ્યું, નો ભાજપનો જે ધારાસભ્ય છે જેને આ કાંડ કરાયો, કૌશિક વેકરિયા, એને કોઈએ કઈ ન પૂછ્યું. બસ ઓલી ભાજપની લુખી ટોળકી છે એ ચારો તરફ ટીવીમાં રોજ દેખાતી હતી. અને એમાં અડધા એવા હતા જેને અંદરની ચડ્ડી ભાજપની પહેરી હતી, બુસ્કોટ સમાજનો પહેર્યો હતો. એટલે ઉપરથી આમ આગેથી જોવો ને તો એમ લાગે કે આ તો આપણા સમાજનો માણસ છે. ઓહો, આ તો સમાજ, પણ આમ શર્ટ ને પેન્ટ કાઢો ચડ્ડી ભાજપની હોય. એવાય કેટલા આટા મારતા હતા એમાં. તો આ 5 દિવસના ઘટનાક્રમના અંતે મારું એટલું જ કહેવું છે કે માત્ર અમરેલીની ઘટના નહીં, ભવિષ્યમાં કદાચ ન કરે નારાયણને કોઈ ઘટના દુર્ઘટના બને, એમાં આપણે એટલો જ સબક લેવાનો છે કે રાજકારણ દરેક ઘટનામાં ઇન્વોલ્વ થવું જ જોઈએ. રાજકારણ થવું જ જોઈએ. કેમ ન થાય? અને રાજકારણ નથી થતું ત્યાં સુધી અધિકારીની આંખ નથી ખુલતી, ભાજપ વાળાના કાન નથી ખુલતા, મીડિયાનો અવાજ નથી ખુલતો. રાજકારણ થાય પછી જ બધું ખુલવાનું ચાલુ થાય. તો રાજકારણ શું કામ ન થવું જોઈએ? અને રાજકારણ જે ઘટનામાં નથી થતું ને એ ઘટનામાં સરકારી તંત્ર તે પીડિત પરિવારને દબાવી દેશે. આ જે અમરેલીની ઘટના બની એમાં રાતે 12 વાગે પોલીસ વાળા લેવા ગયા હતા દીકરીને, રાતે 12 વાગ્યાના ઘરેથી લઈ આવ્યા. જો બીજા દિવસથી વિડીયો વાયરલ થયો ન હોત તો પોલીસ વાળાએ તે એના મમ્મી પપ્પાને પોલીસ સ્ટેશને બેસાડી અને એવા ધમકાવ્યા હોત તમારું આમ થઈ જશે ને તેમ થઈ જશે ને તમે ભાજપ વાળા કેમ કરવા માંડો, નહીં તો તમારી દીકરી છૂટશે નહીં, કૌશિકભાઈ કેમ તમે બોલી નાખો ને વિડીયો બનાવી દો, આવું થાત. એવું ન શું કામ થયું? કેમ કે રાજકારણ વાળા એની બાજુમાં હતા, અમે હતા બીજા હતા. અમે હતા તો પોલીસ એને દબાવી ન શકી. બાકી અનેક ઘટનાઓમાં પોલીસ ને મામલતદારો, કલેક્ટરો જેને દબાવે છે. બીજી વાત કે કોઈ પણ ઘટના જયારે સમાજમાં બને છે, એક્સિડન્ટની બને કે કઈ મોટી જાનહાની થઈ જાય કે કઈ પણ ઘટના બીજી બની જાય, પછી ભાજપના લોકો અને સરકારી માણસો છે ને એ પીડિત પરિવારને અને એની આજુબાજુમાં સંકળાયેલા લોકોને વિચિત્ર રીતે દબાવવાની કોશિશ કરે. કેવી રીતે? કે તમે આમાં છે ને અમે કેવી એમ કરજો એટલે તમને જલ્દી અમે જામીન અપાઈ દઈશું, અમે તમારું ચાર્જશીટ કરી નાખીશું, તમે આમાં જરાક આ સાહેબની ફેવર કરો, નહીતર તમને આમ તકલીફ પડશે, નહીતર તમને જામીન નહીં મળે, નહીતર તમારી ઉપર પાસા થઈ જશે, તમારી ઉપર 338ની કલમ લાગી જશે, તમારી ઉપર 258 લાગી જશે, તમારી ઉપર આમ થઈ જશે. આવું બધું ડરાવવાનું ચાલુ કરે. પછી ઓલો જે માણસ હોય જેના ઘરે આ ઘટના બની હોય એની પેઢીઓમાં પહેલી વાર આટલી ગંભીર ઘટના એ માણસે જોઈ હોય, એટલે એ માણસ બચારો કઈ વિચારી જ ન શકતો હોય, કશું ન વિચારી શકતો એ માણસ આઘાતમાં હોય. એવા સમયે એને કોણ સમજાવે કે ભાઈ તું ચિંતા ન કરતો, નિરાત રાખજે, બધું થઈ જાય, તારા જામીન થઈ જશે, તારે ભાજપ વાળા કેમ કરવાની જરૂર નથી, જામીન આપણો હક છે, મળી જશે, 1 દિવસ વહેલું કે 2 દિવસ મોડા પણ મળી જશે, બધું કોઈ ચિંતા નથી. આવું આશ્વાસન કોણ આપે? એને ભાજપ વાળા આપે કે જે લોકો સરકારની વિરુદ્ધમાં કામ કરતા હોય એ આપે? તો ઈરાદાપૂર્વક ભોગ બનનારને ન્યાય ન મળે એટલા માટે ભાજપની ટોળકી, એક ચંડાળ ટોળકી છે. સાદી ટોળકી હોય તો હજી એની દવા દારૂ થાય. આ ચંડાળ ટોળકી છે જે 2 નંબરના કરોડો રૂપિયા ભાજપમાં રહીને કમાય છે. અને આ ટોળકી જ્યારે જે ઘટના બને એટલે ટીવીમાં આવીને ભૂંડ ભોંકતો હોય ને એમ ભોંકવાનું ચાલુ કરે, ભૂંડની જેમ.
તો રાજકારણ દોસ્તો દરેક ઘટનામાં એટલા માટે જરૂરી છે કે પીડિત પરિવારને ગુંડાઓ દબાવે નહીં, પીડિત પરિવારને પોલીસ દબાવે નહીં, પીડિત પરિવારને સત્તા પક્ષ દબાવે નહીં, પીડિત પરિવારને ગુનેગારો દબાવે નહીં. એટલા માટે દરેક ઘટનામાં રાજકારણ 1000% જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. નહીતર તો ફીંડલું વળી જાય. તમે જોવો, જે ઘટનામાં રાજકારણ નથી થયું એ ઘટનામાં ક્યાં ન્યાયની મોટી ક્રાંતિ નીકળી ગઈ છે. જે ઘટનામાં રાજકારણ થયું છે એ જ ઘટનામાં FIR ટાઈમે થઈ છે, એ જ ઘટનામાં આરોપીઓની એરેસ્ટ થઈ છે, એ જ ઘટનામાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટો મજબૂત થયા છે. જે ઘટનામાં બિલકુલ હોબાળો નથી થયો, જે ઘટનામાં બિલકુલ રાજકારણ નથી થયું, એ ઘટનામાં આજની તારીખમાં ન્યાય નથી મળતો, એ ઘટનામાં FIR નથી થતી. તો રાજકારણ છે ને એ ભાજપ વાળાની એલોપેથી સારવાર છે. આ ભાઈએ કોઈ કોમેન્ટ કરી એમ. એટલે મારી દોસ્તો બધાને એટલી જ વિનંતી છે છેલ્લે કે ઘટના કોઈ પણ હોય, એ ઘટના સાથે 6 વ્યક્તિઓ સીધી રીતે જોડાયેલા છે. 6 વ્યક્તિઓ દરેક ઘટના સાથે સંકળાયેલા છે. ડાયરેક્ટ એને લેવા દેવા છે જ. કોઈ એવું ન કહી શકે કે તમારે શું લેવા દેવા છે. જે ઘટના બને, બળાત્કાર, લૂંટ, ચોરી, ધાડ, અકસ્માત, એની સાથે સીધી રીતે 6 વ્યક્તિ જોડાયેલા છે. 6 વ્યક્તિમાં પહેલો વ્યક્તિ જેના ઘરે આ ઘટના બની હોય, જે ભોગ બન્યો હોય, જેનું મૃત્યુ થયું હોય, જેની સાથે ખોટું થયું હોય, જેની સાથે અત્યાચાર થયો હોય, એ વ્યક્તિ એ ઘટનાનો પહેલો પક્ષકાર, પહેલો વ્યક્તિ છે. બીજો વ્યક્તિ આખો સમાજ કે જેને ખબર પડી કે કોઈ ગામમાં ખૂન થયું, કોઈ ગામમાં બળાત્કાર, લૂંટધાડ થઈ છે, એવી આખા સમાજને, નાગરિકોને તમામને ખબર પડી, એ બીજો પક્ષ, બીજા વ્યક્તિ છે. પહેલો વ્યક્તિ ભોગ બનનાર, બીજો વ્યક્તિ સમાજ, ત્રીજો વ્યક્તિ સરકાર, ચોથો વ્યક્તિ વિરોધ પક્ષ, પાંચમો વ્યક્તિ સરકારી તંત્ર અને છઠ્ઠો વ્યક્તિ મીડિયા. આ 6 વ્યક્તિઓ દરેક ઘટના સાથે સીધી રીતે સંકળાયેલા પક્ષો છે. આ 6 દરેક ઘટનામાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. અને જ્યારે જવાબદારી નિભાવતા હોય દરેક પક્ષો પોતાની રીતે, ત્યારે ભાજપની ટોળકી, ચંડાળ ટોળકી, તોડબાજ ટોળકી ટીવીમાં આવી અને લવારા ચાલુ કરે છે કે આમાં રાજકારણ ન કરતા, આમાં રાજકારણ ન કરતા, આમાં રાજકારણ ન કરતા. પણ ભાજપે મૂકેલો SP રાજકારણ કરતો હોય તો તમે જુઓ કે વિરોધ પક્ષ આવીને 2 શબ્દો ન્યાય માટે બોલશે તો રાજકારણ છે. પણ જે SP બંધારણીય હોદ્દા ઉપર બેઠો છે એ SP ભાજપ વાળાના કહેવાથી ખોટા ધંધા કરશે તો રાજકારણ નથી. જે SP એ ભાજપના કહેવાથી અડધી રાત્રે દીકરીની ધરપકડ કરી, વળી ભાજપના કહેવાથી દીકરીના રિમાન્ડ મેળવ્યા, વળી ભાજપના કહેવાથી દીકરીનું સરઘસ કાઢ્યું, વળી ભાજપના કહેવાથી પાછો કેસ પાછો ખેંચી લીધો, અને વળી ભાજપના કહેવાથી કોર્ટમાં પોઝિટિવ એફિડેવિટ આપ્યું, જામીન મળી ગયા. તો રાજકારણ કોણે કર્યું? SP એ જેમ ભાજપે કીધું એમ SP કરતા ગયા. એ ભાજપે કીધું તો એરેસ્ટ, ને ભાજપે કીધું તો છૂટા. તો રાજકારણ કોણે કર્યું આમાં? તો દરેક ઘટનામાં આવું હોય છે. એટલે દોસ્તો છેલ્લી વાત કરી અને હું આ મારી વાત પૂરી કરું છું કે જ્યારે પણ જે પણ ગામમાં, જે તાલુકામાં, જે જ્ઞાતિમાં જે ઘટના બને, ડાયા માણસોને મારી એટલી વિનંતી છે, બુદ્ધિશાળી માણસોને મારી એટલી વિનંતી છે, ભૂલ્યા વગર વિરોધ પક્ષના કે કોઈ પણ પક્ષના રાજકારણીયા તાત્કાલિક એ ઘટના સ્થળે બોલાવી લેવા અને એને કેવું તમારા થાય ને એટલું રાજકારણ આમાં કરો. કેમ કે જેટલા રાજકીય લોકો ઇન્વોલ્વ થાય એટલી જલ્દી FIR, એટલી જલ્દી કાર્યવાહી, એટલી જલ્દી ધરપકડ, એટલી જલ્દી બધું જ થશે. બાકી જે માણસ તમને આવીને એમ કે ભાઈ આમાં આપણે બિન રાજકીય, તો સમજી લેવાનું કે આ ભાજપની ચડ્ડી અને સમાજનો બુસ્કોટ પહેરીને ફરે છે. ચડ્ડી અંદર ભાજપની પહેરે, ઉપર બુસ્કોટ સમાજનો પહેરે, એટલે કોઈને ખબર ન પડે કે છે કેવો. આપણે તો આગેથી જોયું તો આપણા સમાજનો બુસ્કોટ પહેર્યો એટલે આપણને એમ લાગે કે આપણા સમાજનો છે. લુગડા કાઢો ને તો હેઠે ચડ્ડી પાછી ભાજપની પહેરી હોય, પાંયસાવાળી. તો દોસ્તો મારી એટલી વારંવાર ફરીવાર વિનંતી છે, ઘટના કોઈ પણ બને, રાજકારણ અંદર હોવું જ જોઈએ, થવું જ જોઈએ, આવવા જ જોઈએ. નો આવે ને તો સામે આલીને ફોન કરીને બોલાવી લેજો. જેમ જેમ નેતા આવતા જશે ને એમ એમ મેટરની અંદર સારી કાર્યવાહી થશે. આટલી મારી વિનંતી છે. અને સમાજનો બુસ્કોટ અને ભાજપની ચડ્ડી જેણે પહેરી હોય એનો બુસ્કોટ ને ચડ્ડી 2 કાઢી લેવાની જવાબદારી જાગૃત નાગરિકોની છે. એકદમ ઉઘાડા પાડવાની જવાબદારી આપણા બધાની છે.
બાકી તમે બધા જ મિત્રોએ ખૂબ સાથ સહકાર દરેક વખતે આપ્યો છે, ગોપાલભાઈ ઇટાલિયાને, આમ આદમી પાર્ટીને, અમને સૌને. એ બદલ હું હંમેશા તમારો આભારી રહીશ. લડવાની હિંમત અમને દોસ્તો તમારા પ્રેમમાંથી આવે છે કે કંઈક વાત બોલીએ, કંઈક ફેસબુકમાં લખીએ, ટીવીમાં બોલીએ તો તમે એ વાતને સ્વીકારો છો, વધાવી લ્યો છો, તમે સહાનુભૂતિ આપો છો, સંવેદના આપો, એટલે અમને હિંમત આવે છે કે ચાલો આપણે કોઈના માટે લડીએ. બહુ તકલીફવાળું કામ છે, આસાન નથી. આ એટલું બધું તકલીફવાળું છે કે લડવા બેસીએ એટલે ટીવી વાળાએ તે ઘણી વખત આપણે જે બોલ્યા હોય એ ન બતાવે અને ઊંધું ઊંધું બતાવે. અમુક લોકોમાં આપણા વિરુદ્ધમાં ભ્રમ ફેલાવવામાં આવે. આપણે ગમે એટલું ખરા દિલથી સારું કામ કરીએ એને ખરાબ ચિતરવામાં આવે. આ બધું સહન કરીને તે સમાજનું, જાહેર જીવનનું કામ કરવું એ બહુ અઘરું છે. એક તરફ પોલીસ તંત્ર આપણી વિરુદ્ધમાં કામ કરે, સરકારી આખું તંત્ર આપણને ખરાબ ચિતરવામાં કામે લાગ્યું હોય, ભાજપની ચંડાળ ટોળકી ટીવીમાં બેસીને ભોંક્યા કરતી હોય, આપણા વિરુદ્ધમાં એલફેલ વાતો કરતી હોય. આપણી પાસે આમ બહુ મોટી આર્થિક તાકાત ન હોય, આપણી ટીમ પાસે એટલી બધી આર્થિક તાકાત ન હોય. આપણે જે સારું કામ કરીએ એ લોકો સુધી પહોંચાડવા માટેના રસ્તાઓ બંધ હોય. આ બધી જ વ્યવસ્થાની વચ્ચે પણ સમાજની અંદર ટકી રહેવું, કામ કરવું, મનોબળ ઊંચું રાખવું દોસ્તો ખૂબ અઘરું છે. છતાંય કરવું એટલા માટે છે કે અમને અંદરથી એવો ઉમળકો છે કે ન્યાય માટે જીવન ખપાવવાનું થાય છે. અને એટલે હારા હારા લોકો જે ગર્જના કરતા હતા એ ભોંકવા માંડ્યા છે. ગર્જના કરતા અત્યારે ભાજપની સામે હતા, અત્યારે ભાજપમાં જઈને ભોંકવાનું ચાલુ કર્યું. તો હારા હારા લોકો ગર્જના કરતા હતા ત્યાંથી ભોંકવા તરફ વયા ગયા છે. પણ અમે હજુ અડીખમ બેઠા છીએ. વિકેટ પડી નથી હજુ અને પડવાની નથી ભવિષ્યમાં. તમારા બધાનો પ્રેમ હશે તો આ ભોંકવા વાળા જે કાંઈ પણ લોકો છે, ભાજપની ટોળકી છે, એની આયુર્વેદિક ફાવે તો આયુર્વેદિક, એલોપેથિક ફાવે તો એલોપેથિક, અને એ સારવારથી ન માને તો પેસ્ટિસાઇડ્સ, જંતુનાશક દવાનો છંટકાવ કરીને પણ ગુજરાતને ભાજપને જંતુ મુક્ત, ભાજપના જીવાણુ મુક્ત, જંતુ મુક્ત કરવાનો ઈરાદો અમારો આમ આદમી પાર્ટીનો છે. તો આટલી જ વાત સાથે આપ સૌ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર. તમે આટલી ધીરજ સાથે મારી વાત સાંભળી. બધાને પ્રણામ. મારી કાંઈ ભૂલચૂક થઈ હોય ભૂતકાળમાં કે હમણાં કે ક્યારેય મારા વર્તનથી, વાણીથી કે વ્યવહારથી, તો હું સૌની માફી માગું છું, સૌની ક્ષમા યાચું છું. ઈરાદાપૂર્વક હું કોઈ કામ ભૂલ કરતો નથી, પણ જાણતા અજાણતા કંઈ થયું હશે તો હું તમારા બધાનો નાનો ભાઈ છું, દીકરો છું. તમારો પ્રેમ આપતા રહેજો અને આપણે સૌ ગુજરાતને જંતુનાશક દવા છાંટી ભાજપના જીવાણુથી મુક્ત કરીએ એવી શુભેચ્છા સાથે જય જય ગરવી ગુજરાત.